જય માતાજી, જય દ્વારકાધીશ. એ આપણે સોમનાથથી પાછા આવતા રહ્યા ત્યાં મેંદરડા, કારણ કે એ બાજુ વરસાદની આગાહી છે. અને હેતલબેન ને નિલેશભાઈ એમ કે ધારી બાજુ જવાનું તમે કેન્સલ લાગો, કારણ કે ફૂલ આગાહી છે. પછી આપણે ડિસાઈડ નથી છે ને ક્યાંય જવા જેવું નથી. તમે જ્યાં હો ત્યાં જ રહો, બરાબર છે, ક્યાંય નહીં જવા. એટલે હવે આપણે કહીએ છીએ ડિસાઈડ નથી થતું શું કરવું આગળ. કન્ફ્યુઝ કરી દીધા સરખી રીતના. તમને ખબર છે આપણે મોરે મોરો દેવાનો શોખ છે, એટલે જોઈએ હવે. બરોબર, ભાખરી બનાવી છે, એનું દેશી ગાનું ઘી છે. હો, નાસ્તો કરવા આવી જાઓ, પછી આગળ વાત કરીએ હવે. જય માતાજી. આપણે હેતલબેનને ત્યાંથી નીકળી ગયા છીએ સોનલધામ વડરા જવા માટે. ધારીનો પ્લાન કેન્સલ રાખ્યો, કારણ કે જે લાલો ફિલ્મના ડિરેક્ટર છે કાલે પરમ દિવસે આપણને મળવા આવે છે. ભાઈ આપણને મળવા આવે. ભાઈ હાલી ગયું તમારા ભાઈનું હાલી ગયું, તો એવું બધું છે. અને હવે મરડા રસ્તે આપણે ચડી ગયા છીએ. હાઈવે છે એટલે બાઇકથી મોકલતા થોડો વિડીયો બનાવી નાખી, પછી વિડીયો બનશે નહીં. હવે ડ્રાઈવ કરતાં બહુ વિડીયો ના બનાવાય. આગળ પહોંચીને મરડા પહોંચીને રસ્તે ચડીને ભાઈ વિડીયો બનાવીએ. મિત્રો, આપણે મરડા પહોંચી ગયા છીએ ને આજ સાવ ટ્રાફિક નથી. તમે ક્યાંય ટ્રાફિક કાંઈ નહીં. અને માં સોનબાઈ ભગવતી કહેવાય ને કે આપણે તો સોનલના નામે આપણો પ્રાણ છે. જય સોનબાઈ. દર્શન ને બધું કરાવી દીધું તમને. હવે ટ્રાફિક પણ થોડું ઘણું થઈ ગયું હોય, પણ આપણે આવ્યા ત્યારે સાવ ટ્રાફિક નહોતું, કારણ કે વરસાદ હમણાં હતો એટલે ટ્રાફિકનું નક્કી નથી રહેતું. અને આપણે હવે જવાનું છે ધવલભાઈને ત્યાં, અને પછી જોઈએ આગળ ક્યાં જવાનું થાય. ધવલભાઈની ભેહું હોય એના થોડા ઘણા વિડીયો બનાવવાના છે. અને જો વરસાદ આવશે તો વિડીયો નહીં બને, પણ જોઈએ હવે કેવું થાય એનો કોઈ આધાર રાખે બધો. મટડા જાય એટલે કહેવાય ને કે શાંતિ થઈ જાય અંદરથી પૂરેપૂરી. તમને તો એમ થતું છે ને કે આ ભાઈ તો ફરે મોજ કરે, તો જોઉં તમને મઢડાથી આમ રસ્તો જાય ને ચંદીગઢ બાજુનો, એ રસ્તાની પરિસ્થિતિ બતાવો. આમાંથી બાઇક કાઢવાનું અને વ્લોગ બનાવવાનું બધું ભેગું છે. જુઓ તમે, રસ્તો ઠેઠ સુધી આવો એટલે એડવેન્ચર કેવું છે ને એ હવે તમે રસ્તા ઉપરથી સમજી જાઓ. જય માતાજી મિત્રો. તો આપણો એક શોર્ટ વિડીયો રિલીઝ થઈ ગયો જ છે ઓલરેડી, જેમાં પાડાનો વિડીયો હોય છે અને આ ભેંનો વિડીયો હોય છે. સોરી, અહીં નહીં, આનો છે. જોરદાર વિડીયો છે, બે જોવાનું ભૂલતા નહીં. શોર્ટ વિડીયો શેનો વિડીયો છે હું ચોખવટ નહીં કરું, તમે જોઈ લેજો, મજા આવે તો જા. હવે જો કપડે ભરી મૂક્યા આખા, બરાબર. કેટલી મહેનત અમારે થાય એ તમને હવે આમાં સમજાશે. તો પાડો આખો ભરાઈ રહ્યો એવું બધું હોય ને. બાકી આ બાજુ ભેહું બધી છે, અને આ બધી ભેહું તમને ખબર જ છે કે ચાંદીગઢ મેરામણ ભાઈની છે, અને પાડો પણ એનો જ છે. વરસાદ જેવું વાતાવરણ છે. આપણે મઢડા આવ્યા હતા તો ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા, એવું બધું છે. ચાલો જય હિમાં ઘોડાવાળા ભાઈ ત્યાં. હવે ભરતભાઈની વાસળી છે આ બાજુ. વાસળી જોરદાર ખેલ કર્યો. કાં પહેલી વાર આવ્યા ત્યાં રીડિંગ. વાસડો આવ્યો ગાને. હા, વાસડો આવ્યો. બ્રીડ બહુ સારું બનાવ્યું હો તમે. ધીરે ધીરે કરીએ ભાઈ, મહેનત કરીએ. બહુ દૂધવાળું બ્રીડ થવાનું. એ તો આપણા રસે. ની પેઢી અમને બેને જ ખબર છે એટલે જ ને. કોઈને કઈ કહેવાનું નથી. પેઢી અમને બેને જ ખબર છે. શું કે ઘોડો શું કે હમણાં સોયડો કે નહીં? ના રે ના ભાઈ, ભાઈ દો હમણાં તો કીધી. આવ્યા તેદી સોયડો જ સોયડો. હા, તેદીનો ભાઈ દો. વરસાદનો માહોલ રહે એટલે ભાઈ થોડા તોફાન કરે તો અમને પણ હાસો ઓકરો. એ વાત હશે. હવે નીતિનભાઈ ને આવ્યા તે કે કિંમત કરી દે જો છોડી દે તો. એ વાત હશે. બદલનો જૂના સવાર છે એમ. હા, નીતિનભાઈ આહી. હા, એમાં કોઈ સવાર થઈ જ ન કે થાય.
પછી આપણે ઓલી રાજલક્ષ્મી છે આ યાકીબભાઈ લઈ ગયા એવું એટલે નો પાવર કરતી તેમને લાલ ફૂર થોડી પાસે નો જવા દેતી હા બરોબર આ ભાઈ લઈ ગયા હા ઈ ભાઈ તિંબે આન બીને જોલી કર બાંધી અને સેમ કરી આ વાત હતી કાઈ વાળા છે બંધ થાય તમે મને ફટકાવી દીધો પાછળ હું આવ્યું મેં કીધું આની બેન એમ ને હા ઘડી ઘડી આજે દસ પગ મોકરો કરી મૂકી હવે તમે વેલેરો બંધ ઓમ ધ્યાન રાખવું પડે કોઈ નીકળે ને ઓછી તારું માથે ચડાવે ગાડીઓ બંધ. પછી હજી કોઈ લાકડીનો બળિયો કાચનો કોઈ નીકળ્યું હોય ને તોય થોડો એમ ટ્રેન કરી દો ઈ ને હું બિચારાને ટ્રેન કરો ઈ ટ્રેન મરી જતો તું ત્યાંથી આપણી એના પણ આયા ઈણા જે આવાજ ઘોડા હે બધા કાઠિયાવાડ આટલી હાઈટ નહીં મારવાડી માટ થાય કાઠિયાવાડી માટ ઓછી ગઈ કાઠિયાવાડી મોસી ગઈ પાછા ને બેટા અને પાવર જોવો તમને બતાવી જો આ ઘોડો વાહ બસ જો કેમ અમારી પાસે હાવ જાયલો નો રહ્યો તો આ બે બાજુ હોત તો ન વાંધો હવે વધારે તોફાન કરે હમ બહુ તોફાન એ સીધો નો બસ સોયડો હે ને એટલે વધારે કરે છે જોર હાલે ઉભાની સ્ટાઇલ જોરદાર હે બસ નહીં નહીં બેટા લે બસ નહીં બદલ તો બસ બેટા કાઠિયાવાડીનો પાવર બસ છે ને બેટા અને રિઝલ્ટ આવી ગયા છે એક તો આપણી વસેરી જ છે જાજા રિઝલ્ટ કેટલા જાજા બધા રિઝલ્ટ હમ લગભગ 15-17 વર્ષથી વારી છે બરોબર ઉંમરે ઘણી છે 28 વર્ષની ઉંમર થઈ 28 વર્ષ થઈ ગયા હા 29 માં આવે બરોબર તો ઘણી ઉંમર બસ નો નહીં બેટા એ આવી મેરું ગયા ભાઈ હે હવે બસ ઓકે હાથ પૂરી રીતે ઓળખે હે ને કયું નો ખેલ કરે હે નહીં આમ જો મેરુભાઈ આવ્યા ને એને જોઈને ખેલજો કેવા કરે જો કડક થઈને ઉભો રહ્યો પણ બસ જા થશે બેટા એ પાછા રહી જાય એમ કાપા લે બસ બસ લે બસ નહીં નહીં કારો વાગ્યો પીઠિયા ઉપર પડ્યો લેતો હોય તો લાંબો હાલો મટોલી બાજુ સોપા નાખવા મઠડા મટોલી મઠુલી એ ક્યાં આવ્યું બાયપાસ એ બસ જવું હે હાલો નહીં હા માર ખાય હવે આગળ જીરો રે ને ભાઈ બાંધ્યો લઈ લ્યો હવે જો કેટલા ખેલ કરે છે ત્યાં સાડો નો રે તો ફળો આવે હવે હા કે કાઠિયાવાડી ઘોડા રાખો એ કઈ હારા હારાનું કામ નહીં સોતરા નીકળી જાય સોતરા કાઠિયાવાડી તો ભાઈ કાઠિયાવાડી છે મારવાડી એટલે
કહેવાય કે શાંત આવે પણ કાઠિયાવાડી કેવા આવે કે બરાબર છે એ તમારી વાત મુદ્દા છે કાઠિયાવાડી સોતરા કાઢ નાખે. અમે પાછું ઘોડાના 28 વર્ષ થયા તો પાણ કેવડું જૂની લાઈન નોર ગમે એટલા વરસ થાય પણ બગડે નહીં. એ ઘોડો કાઠિયાવાડી. હાલો અમારે જવું છે મડુલી બાજુ. તો બાઇકમાંથી આવી ગયા ગાડીમાં. તમને એમ થતું અચાનક કેમ રસ્તામાં ગાડી એને દીધી હતી. એના ભત્રીજાને ક્યાંક બહાર ગયા હતા ડોક્યુમેન્ટ કરાવવા વિદેશ માટે. પણ જે આ રસ્તો બહુ ખરાબ છે અને એમાંથી હેવી ડ્રાઈવર ગાડી કાઢવાના છે. રસ્તો પેલા જોઈ લો આપણે. આગળ આવે છે ત્યાં આગળ તમને બતાવું રસ્તો કેવો આવે છે. એમાંથી 4 વ્હીલ કાઢવાની છે હવે. આ ભાઈ નાટી લેવું આપણે. હા પટ્ટાય હાલ ચડી જા. અમારે તો આવું જ રહેવાનું. નાની બાકાચીકી ચાલુ રહે. ઈ જ વાત. આ તો ઘર ના હતા ને કદાચ કેસ કબાડા થાય. એ વાત ખાસી તમારી. તો અમારી ગાડી નવરુસો હરીસો તો વારી નહીં કહો. મારી આ પૂણીમાં ફ્રેક્ચર થઈ જાય. એમાં તો હાંધો થઈ જાય. આ પાછી કંપનીમાં મોકલવી પડે વેજા ભાઈ. તો હવે જો રસ્તો આવ્યો ખરાબ. રસ્તો જો આમાંથી ગાડી કાઢવાની છે. મિત્રો નીકળી જાય કે કેમ થાય જણાવજો. કોમેન્ટ કરજો કોમેન્ટ. જો કે નીકળી જાય. ડ્રાઈવર હેવી છે અમારા. તો મિત્રો આ વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. ગાડી તો નીકળી ગઈ ને અમે પોગી ગયા. આમ જો આ બાજુ રિલે જોઈએ છે એટલે શું શાંતિથી અમે પોગી ગયા. ગાડી આમ પડી છે અને આપણે વિડીયો રાખીએ અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં કાલે નવી વાતો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. તમારે કંઈ કહેવાનું? ટાટા.